આપ જોઈ શકો છો હાલ જે દ્રશ્યો છે, જે જગ્યાએ આ બનાવ બન્યો છે ત્યાંના દ્રશ્યો છે, કયા પ્રકારની પરિસ્થિતિનું અહીં નિર્માણ થયું છે તે સ્પષ્ટપણે અહીં જોઈ શકાય છે। સાથે સાથે જે બચાવ કામગીરી છે તે પણ કયા પ્રકારે કરવામાં આવી રહી છે, કારણ કે તમામ સુરક્ષા એજન્સીઓ છે, ઉપરાંત વહીવટીતંત્ર છે તે પણ અહીં કામે લગાડી દેવામાં આવ્યું છે। હોસ્પિટલના સ્ટાફ છે તેને પણ કામે લગાડી દેવામાં આવ્યો છે અને આ તમામ જે લોકો ઇજાગ્રસ્ત થયા છે તેઓને તાત્કાલિક સારવાર મળી રહે અને બચાવ કામગીરી છે તે પૂરજોશમાં થાય તે માટેના પ્રયત્નો છે તે હાલમાં કરવામાં આવી રહ્યા છે। કલેક્ટર, પોલીસ કમિશનર સહિતના જે અધિકારીઓ છે તે હાલ અહીં જોવા મળી રહ્યા છે અને તમામ લોકો છે તે હાલમાં કઈ રીતે બચાવ કામગીરી ઓછામાં ઓછા સમયમાં થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। પરંતુ જે પ્રકારની પરિસ્થિતિ છે તે અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે। જે જગ્યાનો બનાવ છે ચારે તરફ માત્ર ને માત્ર ધુમાડો જ જોવા મળી રહ્યો છે। અનેક ગાડીઓ છે, અનેક વાહનો છે તે બળીને ખાખ થઈ ગયા છે અને અનેક 108 છે તે અહીં ખડકી દેવામાં આવી છે, કારણ કે જે લોકો ઈજાગ્રસ્તો હોય છે તે તમામને અહીંથી તાત્કાલિક રીતે સારવાર મળી રહે તે માટેના પ્રયત્નો છે તે હાલમાં કરવામાં આવી રહ્યા છે। પરંતુ જે ભયાનક દ્રશ્યો છે તે આપ અહીં જોઈ શકો છો। ફાયર બ્રિગેડનો મોટાભાગનો સ્ટાફ, તમામ જે ફાયર બ્રિગેડો છે તે પણ અહીં ખડકી દેવામાં આવી છે અને ચારે તરફથી પાણીમારો કરવામાં આવી રહ્યો છે, કારણ કે ધુમાડાનું પ્રમાણ પણ અહીં પુષ્કળ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે। આ જે જગ્યા છે તે અહીંયા જ આ બનાવ બન્યો હતો। જે આપ જોઈ શકો છો હાલમાં જે જગ્યાએ આ બનાવ બન્યો છે, મેન્ટલ બારી પાસેના જે આ તબીબો માટેના જે ક્વાર્ટર્સ છે ત્યાં પણ લોકો ફસાયા છે અને તેઓને પણ બચાવવાની કામગીરી છે તે હાલમાં કરવામાં આવી રહી છે। હાઇડ્રોલિક પ્લેટફોર્મ અહીં છે તે લગાવવામાં આવી રહ્યું છે, કારણ કે ક્યાંક ને ક્યાંક એવી શક્યતા છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તો ફ્લેટમાં અનેક લોકો ફસાયા હોવાની માહિતી મળી રહી છે અને તેઓને હાલ બહાર કાઢવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે, કારણ કે જે ધુમાડો છે તે ચારે તરફ પ્રસરાઈ ગયો છે અને તેને કારણે સફોકેશન પણ વધારે પ્રમાણમાં થઈ રહ્યું છે। એટલે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે ફાયર બ્રિગેડની ટીમ છે તે અહીં જોવા મળી રહ્યું છે અને આપ જોઈ શકો છો હાલમાં જે પ્લેટફોર્મ, હાઇડ્રોલિક પ્લેટફોર્મ માટેની જે સીડીઓ હોય છે તે સીડીઓ લગાવવામાં આવી રહી છે અને જે લોકો ઉપર ફસાયા છે તેઓને નીચે ઉતારવા માટેની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। બીજી તરફ પૂરજોશની અંદર અહીં બચાવ કામગીરી પણ કરવામાં આવી રહી છે। એટલે કહી શકાય તો CISF છે, ઉપરાંત વાત કરીએ ફાયર બ્રિગેડ, પોલીસ તંત્ર, વહીવટીતંત્ર, જિલ્લા વહીવટીતંત્ર, આ તમામ લોકોનો સ્ટાફ છે તે હાલ અહીં કામે લગાડી દેવામાં આવ્યો છે અને બચાવ કામગીરી છે તે પૂરજોશની અંદર હાલમાં કરવામાં આવી રહી છે। કોઈપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટેની તકેદારી છે તે હાલમાં તંત્ર દ્વારા રાખવામાં આવી રહી છે અને આપ જોઈ શકો છો હાલમાં જે ચારે તરફ પુષ્કળ પ્રમાણમાં ધુમાડો પણ જોવા મળી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક આ ધુમાડો છે તે બચાવ કામગીરીમાં અડચણરૂપ બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। એટલે તેને પણ ઠારવવા માટેની કામગીરી છે તે ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહી છે અને જોઈ શકો છો જે સીડીઓ હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા લગાવવામાં આવી છે અને જે ઉપરના માળે ફસાયેલા લોકો છે, કારણ કે આ જે ક્વાર્ટર્સ છે તે તબીબો માટેના ક્વાર્ટર્સ હોવાનું જાણવા મળી રહ્યું છે। મેઘાણીનગર મેન્ટલ બારી પાસેનો આ બનાવ હતો અને જે લોકો ફસાયેલા છે તેઓને ઉતારવા માટેની કામગીરી છે તે હાલ અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહી છે। 20 માણસો ઉપર છે, 4 જણને લઈ આવ્યો છું, વચ્ચે બહુ હળગ્યું છે અને બહુ એટલે અતિશય જવાય એવું જ છે જ નહીં અંદર, તો હું મારી મહા મુસીબતથી 4 જણને લઈને આવ્યો છું અને અત્યારે હજુ 10 થી 15 છે અને છોકરાઓ 2 તો ઉપર મરી ગયા છે। જવાય એવી હાલત નથી હાલ, બહુ ખરાબ પરિસ્થિતિ છે હાલની તારીખમાં, હળગે છે વચ્ચે, એટલે કોઈ અત્યારે સિચ્યુએશન બહુ ખરાબ છે। જોઈ શકો છો આ જે ક્વાર્ટર્સ છે તે ક્વાર્ટર્સની અંદર લોકો ફસાયા હોવાની વાત છે અને તમામ જે બચાવ કામગીરી છે તે હાલમાં અહીં કરવામાં આવી રહી છે। 20 થી વધારે લોકો ફસાયા હોવાની વાત સામે આવી રહી છે, કારણ કે વચ્ચેલા માળો પર આગ લાગવાનો બનાવ બન્યો છે અને ત્યાંથી બચાવ કામગીરી છે તે હાલમાં કરવામાં આવી રહી છે। ફાયર બ્રિગેડના જવાનો છે તે પણ હાલ અહીં ઉપર જઈ રહ્યા છે અને જે પણ અહીં લોકો રહેતા હતા, તે ફસાયા હતા, તેઓને બચાવવા માટેની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। અને બીજી તરફ જોઈ શકો છો હાલ અહીં સતત છેલ્લા કેટલાય સમયથી અહીં પાણીમારો કરવામાં આવતો હોવા છતાં જે આગના ધુમાડા છે તે અહીં શાંત થવાનું નામ નથી લઈ રહ્યા, કારણ કે ઘટના ખૂબ જ ગંભીર હતી અને આપ જે દ્રશ્ય અહીંના જોઈ શકો છો હાલમાં કામગીરી છે તે પૂરજોશની અંદર કરવામાં આવી રહી છે। જી આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ઘટના સ્થળના દ્રશ્યો છે ને એ કયા પ્રકારની પરિસ્થિતિ છે તેનો સ્પષ્ટ અંદાજ છે તમે આ દ્રશ્ય પરથી જ લગાવી શકો છો। ચારે બાજુ કાટમાળ જોવા મળી રહ્યો છે। જે ક્વાર્ટર્સ હતા તે ક્વાર્ટર્સમાં આગ લાગવાનો બનાવ બન્યો છે અને ખાસ કરીને
જ્યારે આગ લાગવાનો બનાવ બન્યો હતો ત્યારે અનેક લોકો આ ક્વાર્ટર્સની અંદર હાજર હતા અને અનેક લોકો હાલમાં ફસાયેલા છે. એટલે જે જગ્યાએ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે ક્વાર્ટર્સની અંદર લગભગ 20 લોકો ફસાયા હોવાની વાત છે અને આ તમામ લોકોને બચાવવાની કામગીરી છે તે હાલમાં કરવામાં આવી રહી છે. એટલે ફાયર બ્રિગેડની ટીમ અહીં જોવા મળી રહી છે અને સતત આ જે 20 લોકો ફસાયેલા છે કારણ કે વચ્ચેલા ફ્લોર ઉપર આગ લાગવાનો બનાવ બન્યો છે એટલે ઉપર જઈ શકાય તેવી પરિસ્થિતિ નથી. એટલે જે લોકો ઉપર ફસાયા છે તેઓ નીચે ઉતરી શકે તેવી પરિસ્થિતિ નથી.